વડોદરાના પ્રવાસે આવેલા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વિવિધ વિકાસ કાર્યોમાં હાજરી આપી। ડી કેબિન વિસ્તારમાં નવનિર્મિત મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં તેમણે હાજરી આપીને સંબોધન કર્યું। નાયબ મુખ્યમંત્રીએ કહ્યું, આ મંદિર આપ સૌની આસ્થાનું કેન્દ્રબિંદુ છે। મંદિરના જીર્ણોદ્ધાર પાછળ વિસ્તારના લોકોની લાગણીનો ઉલ્લેખ કર્યો। સાથે જ લવ જહાદ અંગે કહ્યું કે સમાજની ભોળી દીકરીઓ કોઈનો શિકાર બને તો તેની ટીકા ના કરતા રાણી લક્ષ્મીબાઈ બની તેની સાથે ઉભા રહેજો। કોઈ વ્યક્તિ નામ બદલીને દીકરીને ફસાવશે તો સરકાર છોડશે નહીં। જીવનભર કોઈ દીકરી સામે આંખ ઉઠાવી નહીં શકે તેવી કાર્યવાહી કરીશું। ઉપરાંત હર્ષ સંઘવીએ શહેર ભાજપ પ્રમુખને સંબોધીને કહ્યું કે વડોદરાના વિકાસ માટે કોઈ પણ નવો પ્લાન લઈ આવજો, અમે સાથે છીએ। એટલું જ નહીં, કોઈ યાત્રાધામના વિકાસ માટે 25 લાખની ત્વરિત સહાયનું પણ નિવેદન આપ્યું। ત્યારે હું આપને બે હાથ જોડીને વિનંતી કરવા આવ્યો છું અને એ વિનંતી છે કે આ શહેરની, આ વિસ્તારની, આ સમાજની ભોલી ભાલી દીકરીઓ અને એ દીકરીઓ અગર કોઈનો શિકાર બની જાય તો દીકરીઓની ટીકામાંથી બહાર આવીને તમે સૌ રાણી લક્ષ્મીબાઈ બનીને મારી આ બહેનોની રક્ષણ માટે આગળ આવો।